રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતે વિકાસની હરણફાળ ભરીને તેને હજુ પણ વધુ ઊંચાઈએ પહોંચાડવાનો સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જન્મ કલ્યાણ અને લોક સેવા એ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌએ તે દિશામાં અહિર્નિશ કાર્ય કરે છે અને આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં થશે। આ 11મી ચિંતન શિબિરના પ્રારંભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા તેમજ અધિક મુખ્ય સચિવો તેમજ વિવિધ ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ સાથે મહેશ વાચા, સોમનાથ।